માં ના નડે અને આપણાને નડે બરોબર એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન અને ભોપા જો આખા તેરનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ કે તમે કોઈ ભોપ એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું રાધનપુર ભાભર હોઈ ગોમ તમે પેલા બેન ના દલાલ નો વિડીયો જોઈ લો. તો જય માતાજી મિત્રો, બધાને જય આદિવાસી, જય જોહાર, આદિવાસી સમાજને જય જોહાર. અને ચાલો આજે આપણે 4-5 દિવસથી આજે વિડીયો પાછો નવેસરથી એક નવા અંદાજમાં લઈને આવ્યા છે. તો વિડીયોમાં તમે એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નહીં તો સબસ્ક્રાઈબ ના કરતા, લાઈક ના કરતા. અને વિડીયો કેવો લાગ્યો તમને અમને કમેન્ટમાં જણાવજો, ગલત છે કે સહી છે બરાબર એ કમેન્ટમાં જણાવવાનું છે. તો ગેનીબેન ઠાકોરીએ દશામાં વિશે શું કીધું અને ભુવા અમુક મેલડીના ભુવા છે, હરેક કોઈ ભુવા વિશે શું કીધું પહેલાં આપણે સાંભળો, પછી એમને કહીએ બરાબર. તો પહેલો વિડીયો જોવો. માં ના નડે અને આપણાને નડે બરોબર એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં બરોબર ને. પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેરનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ કે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા. હવે મિત્રો ગેનીબેન ઠાકોર દશામાં વિશે એમ કહે છે કે બધી બહેનોને દશામાનું વ્રત હવે કરવું નહીં. અને દશામાને ગેનીબેન ઠાકોર નથી માનતા અને એમ કહે છે અમુક વિડીયોમાં કે દશામાં તમારી દશા બિહાર દે. પણ ગેનીબેન ઠાકોર તમે અમારા માં જેવા છો અને બરાબર, તો તમે દશામાનું જે વ્રત કરે છે એને તમે કોઈ દશામાનું વ્રત કરવા માટે કોઈ પૈસા તમે આપતા નથી. ખોટું દશામાનું તમે અપમાન નથી કરો, દશામાં તમારી દશા બેહાડી દે બરાબર. એટલે દશામાનું અપમાન ના કરતા. તમે જે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી લડો છો એના વિશે કંઈ માતાજી તમને નથી કહેતા. જે તમે તમારું લડવાનું છે એ લડો, હવે માતાજીને વચ્ચે ના લાવો બરાબર. તો ચાલો બીજી ક્લિપ જોઈએ. અને ભોપા જો આખા તેરનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ કે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હાશે તો અમે ભોપાને જ બેહી રહ્યા ને ભાઈ. વિરોધ ઘણો થાય, આર્થિક ચાલે એનો વિરોધ થાય. 7 વાગે ખીચડી ખાઈને 7 વાગે બાયણું કરે એનો વિરોધ ન થાય. એટલે હું રાવણદેવ નાતની માતા છું, મારી નાતનો દુનિયા છે. ભાવડો કોઈ ભૂલમાં રાવળિયા કહી જાય એનો હિસાબ ના કરો એટલે તમને મજા. એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું રાધનપુર ભાભર હોઈ ગોમ દિયોદર. ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાય છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો તો દાડો ઠાકોરના તેર સભા વાળો અડકાય થયેલો ફરતો દાડો હું છોડાવનારી મેલડી છું.
એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું તો મારું કાળું રાવણ ની. તો મિત્રો જ્ઞાનીબેન હવે જે અમુક बुआ है मेलडी ना है, कोई शहर माना है, कोई अलग अलग माताना बुआ है, तो एमना बुआ विषे आ ज्ञानीबेन શું કહે છે. હવે એ જે રાજકારણમાં લડવાનું કામ નથી કરતી અને હવે માતાજી ઉપર બુઆ ઉપર આવી ઊભી રહી છે. તો એને એટલું જ કહેવાનું છે આપણે કે આખા ગામનું દુઃખ બુઆ ઘરે ઘરે મટાડવા ના જાય. જેને દુઃખ હોય એ આવે બુઆ જોડે અને બુઆને એમ કહે છે કે બધાનું દુઃખ મટાડી દે, તો એમને કોઈ સરપંચમાં ફોર્મ ભરી દે તો એમને જીતી જાય તો હું બુઆને ખરો બુઓ જાણું. તો એમને સરપંચના ફોર્મ ભરવાની જરૂર બી નથી અને જે તમારે ચૂંટણી લડવી હોય અને અમુક બુઆને તમે કહો માતાજીને કહો ધૂણે, ખાલી તમે અડધો કલાક ધૂણીને કોઈને બતાવી જુઓ તમારું ચાપડું કેવું થઈ જાય મોણકું નોણકું. તો બસ હવે એક બીજી ક્લિપ જોવાની છે તો એ બી જોઈએ આપણે. ચાલો તમે પેલા બેનના દલાલનો વિડીયો જોઈ લો. તારી બેનને ચોદે આખા જગતનો નાચ છે અને તું ઇનામ આવી હરકતો કરે છે. અને તો ફાંસી આપી દેવાય. અને જેમ બને એમ આ વિડીયો શેર કરો. તમે બધી જ આ ક્લિપો જોઈ હશે અને હાવ માતાજી વિશે ભુવા વિશે અને આપણા મહાદેવ ઉપર બહુ ખોટી ટિપ્પણી કરે છે લોકો અને બહુ ખોટો પ્રશ્ન કરે છે. તો હું બસ આ જે રાજકારણમાં લોકો લડે છે એમને હું એમ કહું છું કે તમારે રાજકારણમાં લડવું હોય તો લડો અને ના લડો તો વાંધો નહીં, પણ માતાજી વિશે અને ભુવા વિશે અને આપણા મહાદેવ વિશે કશું અપમાન કરવું નહીં. તમારે લડવું હોય લડો, ના લડો તો કશું વાંધો નહીં. જે તમે પહેલાં ચૂંટણીની આગળ વાત કરો છો, લડો છો, તમે એ દેવી દેવતાનું નામ તો તમે પહેલાં જ લો છો, તો એમના વિશે કેમ ખોટું બોલો છો. જો તમે હાસું કરજો નહીં તો તમારું સત્યનાશ થઈ જશે. તમારી દશામાં દશા તમારી બિહાડ દે, બીજાને તો સાઈડમાં રહી ગઈ. બરાબર મિત્રો, તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો કરજો, લાઈક કરજો, શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને વધુમાં વધુ આ વિડીયોને આગળ શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ બીજું કંઈ કહેવું નથી. અને કોઈ માતાજી વિશે ખોટું ના બોલતા, કોઈ દેવી દેવતા ઉપર ખોટું ના બોલતા. ચાલો, જય માતાજી, જય આદિવાસી, જય જોહાર.